ચારો વેદ બોલો સદગુરુ મહારાજ। આજે મોહનભાઈએ આ સંતો ભક્તોને બધાને બોલાવી અને ભજનનો જે ભાવ રાખ્યો તે ખૂબ ખૂબ ધન્યવાદ છે। કારણ કે ભજન કરાવવું અને કરવું એવો જ્યારે ભાવ થઈ જાય ને તો ભજન થઈ જાય એમ છે। પણ સંતો ઘણું વાણીમાં આપણને સમજાવે ને એવી આ વાતો થાય છે। વાણી ગાવા માત્ર પૂરતી નથી પણ જીવનમાં ઉતારા જેવી છે। હમણાં બેને ભજન બોલ્યા કે જોજે જોજે વચન ભૂલ થાય ના, પણ લીધેલું ચૂકી જવાય ના। જ્યારે સદગુરુ મહારાજના શરણે જાવી ત્યારે આપણે એક વચનને પાત્ર આપણને ગુરુ મહારાજ શું કે એક વચન, અને એ વચન ક્યાં સુધી કે ગુરુ મહારાજ કહેતા હોય કે તમે મારું બોલેલું ન પાડો ને તો કાંઈ નહીં, પણ અત્યાર સુધી જે તમે બોલ્યા છો ને એ તમે પાડજો પોતાનું બોલેલું। તો આપણે તો ગુરુ મહારાજના શરણે બધું હા મહારાજ અમે અમારું બોલેલું પાળશું, તો આપણે એનો વિચાર પણ કરવો પડે। પોતે પોતાનો જ વિચાર કરવાનો છે। એટલે કીધું કે કરવો પોતે પોતાનો વિચાર નિરખ નિજ નામે। કારણ કે ગુરુ શરણે ગયા ત્યારે આપણે પોતાનું પણ લીધું હતું। જ્યારે આપણે કોકને કંઈક કીધું હોય તો આપણે એ ભૂલતા નથી, કોકે આપણને કંઈક કીધું હોય તો એ આપણે ભૂલતા નથી। તો જ્યારે સદગુરુના શરણે જઈને બોલ્યા એ પણ આપણે કાયમ યાદીમાં રાખવું પડે। જ્યારે સીતાજી રહ્યા ને એ 14 વર્ષ વનમાંથી જ્યારે પાછા આવ્યા ને ખરી ત્યારે રામ ધોબીએ કીધું તું એ તો રામ રાખે, હું ન રાખું। 14 વર્ષ વનમાં સીતાજી જ્યારે રાવણના ઘરેથી પાછા આવે ત્યારે એમ કે છે ધોબી, અને એ વાત જ્યારે રામને ખબર પડે છે ત્યારે લક્ષ્મણને કે તમે સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમ સુધી મૂકી આવો। અને ત્યારે જ્યારે સીતાજીને ન્યા મૂકવા જાય છે ને ત્યારે ઋષિ પૂછે છે લક્ષ્મણ વિયા જાય ને મૂકીને કે સીતાજી આ રામે તમારો ત્યાગ કર્યો તો તમને કાંઈ થતું નથી, કાંઈ વાંધો નથી? ત્યારે કીધું અમારા અયોધ્યા કુળની ગાદીએ આગળ હરિચંદ્ર રાજા થઈ ગયા, એમને તો તારાદેવને વેચી દીધા હતા, હજી રામે મને વેચી નથી। કારણ કે જ્યારે તારાદેવને પણ એમ થયું કે મારા પિતાએ તો મારો હાથ આ ધણીના હાથમાં સોંપ્યો, હવે જ્યારે એ મને જેના હાથમાં એનો હાથ આપે હું તો સુખેથી જ્યાં મોકલો ત્યાં જાય। કારણ કે એક વચનને વરી ગયા હોય ને એ આ વચનની કિંમત કરી, વચનને એવા જ વરે। કારણ કે કીધું ને કે પતિ પત્નીનું એક મતું ને એનું તો સ્વર્ગમાં સતું હોય। કારણ કે એક પૈડે રથ ક્યારેય હાલે નહીં, જો બે પૈડા મજબૂત હોય ને પછી તમે ભક્તિ કરો ને તો એ ભક્તિ કરવાની કાંઈક લેર અલગ આવે છે। પણ એવું પતિ પત્નીનું એક મતા એ તો એના સ્વર્ગમાં સતા। પણ આ વચન કે જોજે જોજે માનવ આ રંગ જાય ના, તું રંગ રંગાવજે એવી કાળી કામળ જેવો, પછી ધોબી ધોવે ને તોય ધોવાય નહીં। એવી જ રીતે એક અકબરના દરબારમાં 9 રત્ન હતા અને એમાં તાનસેન એક એવો ગવૈયો ને ત્યારે એના અકબર ખૂબ વખાણ કરે છે કે તાનસેન મેં ઘણાય ગવૈયા જોયા પણ તારી જેવો એકય નથી। ત્યારે તાનસેનને એમ થયું કે મને અભિમાન આવે એ પહેલા હું કાંઈક રાજાને વાત કરું અકબરને કે અકબર મારી કરતાંય ગવૈયા તો ઘણાય સારા છે, અને એક તો કે એને બોલાવતું તાકે ઈ અહીંયા સુધી આવે નહીં, અહીંયા જો તમારે એમને સાંભળવા હોય ને તો તમારે ત્યાં જ આવવું પડે। ત્યારે કીધું કે તું કે ને તારે આપણે બંને જઈશું। અને જ્યારે ત્યાં જાય અને ત્યાં તો એવા એના સદગુરુના શબ્દના એવા ચોટ હાલે, એવા સત્સંગ હાલે, ત્યારે અકબર તો કે વાહ ગવૈયા વાહ, કે આ કોણ છે? તાકે એ તો મારા સદગુરુ દેવ છે। તાકે આમને જોતા તો મને એમ થાય છે તારામાં એનામાં એલું કાંઈ નથી। તાકે હું ગાવશું ને કે રાજા એ તો મારા પેટના માટે ગાવશું, અને મારો સદગુરુ ગાય છે ને એ તો એના ઠેઠના માટે ગાય છે। કારણ કે આપણે જ્યાં સુધી સ્વાર્થથી ભજન કરશું ને ત્યાં સુધી મેળ નહીં પડે। પણ સંતો કેવું કહેશે? સંતો
કેવા છે? નિસ્વાર્થી, નિષ્કપટી, નિસ્લોભી. આપણને આવા સંતો મળ્યા છે અને આવા આપણને સદગુરુ મળ્યા છે. કારણ કે આપણા સદગુરુ કેવા લાકડા જેવા કીધા, જેનામાં કામ નથી, જેનામાં ક્રોધ નથી, જેનામાં લોભ નથી, જેનામાં લાલચ નથી. અને આને હું કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાં. આપણને આવા સદગુરુ મળ્યા છે. ને એવા જેના સદગુરુ મળ્યા ને એનામાં પરિવર્તન થાય. જ્યારે આપણે બાળકને ભણવા મોકલ્યો હોય ને, અત્યારે આપણને એવી જિજ્ઞાસા થાય કે આપણું બાળક ભણી એટલું આગળ વધે અને એવી ઇંગ્લિશ એને શીખવાડવી, સારી સ્કૂલમાં મોકલવી, ઝાઝી ફી હોય ને ત્યાં મોકલવી, તો આપણું બાળક આગળ જલ્દી વધે. અત્યારે સરકારીનો કોઈને મોહ નથી થયો, કારણ કે ત્યાં ફ્રીમાં છે, સરકાર ફ્રીમાં છે. એવી જ રીતે જ્યાં પૈસા લેશે ને ત્યાં તો કેટલા માણસોની ભીડ જામે છે. એક બેન કથામાં ગયા ને મહારાજ, તે ઘરે આવીને એટલા વખાણ કરે ને, તેમના પતિ કે તો કથામાં ગઈ કે ત્યાં શું હતું? તાકે ત્યાં તો કેટલા માંડવા, કેવા ગાડલા, કેવા પંખા, કેટલા ઓલા અત્યારે મોટા મોટા શું મૂક્યા ઓલા કુલર ગરમીના ઉનાળામાં. તાકે પણ કેતા હતા હું તાકે એ કાંઈ ખબર નથી. કારણ કે આપણે શું કરવા સાવી છે? આ ભીડ જોવા સાવી છે? આપણે ગાડલા હારા જોવા સાવી છે? હારી જગ્યાએ બેહવા સાવી છે? આપણે આ જ કર્યું છે અત્યાર સુધી, બીજું કાંઈ કર્યું નથી. ઓલા જઈને મારે જાવું, ઓલા જઈને મારે જાવું. પણ જ્યારે બાળકને આપણે ભણવા મોકલીએ ને, એવી જ રીતે એ એક ભણતર છે ને, એ બાળકના કામનું છે. પણ જ્યારે આ સંતો ભણાવે ને ભણતર, એ આપણા કામનું છે. કારણ કે જેવી જ રીતે બાળક ભણી ગણીને આગળ સુખી થાય ને, એમ સંતોના ભણતરથી સદગુરુ સુધી પહોંચાશે, પ્રેમ ગુરુ મળશે, ત્યારે આપણને સદગુરુ સુધી પહોંચાશે. અને એ એકવાર એ ભણતર ભણાવી દેશે ને, પછીની જિંદગી કાંઈક ઓર હશે. જીવવાની પછીની જે મજા આવશે ને, એ મજાનો આનંદ કાંઈ ઓર હશે. પછી ઘણી વાર તુલસીભાઈ કહેતા હોય કે સચ્ચિતને આનંદ સ્વરૂપ પોતાનું છે. કારણ કે તમને સદગુરુએ આનંદ કરતા કરી દીધા કે જ્યાં જાવ ત્યાં આનંદ કરો અને કરાવો. આવી આ સંતોની મોજ છે. કારણ કે જે સંતોએ આનંદ કર્યો ને, બીજાને આનંદ કરાવે. અને આપણે દુઃખી થયા, બીજાને દુઃખ આપી. એટલે આવી આ સંતોની આનંદની મોજ છે. હવે સંતો ઘણા છે. બોલો સદગુરુ